દોસ્તો, તમે 20 થી 25ની ઉંમરના થઈ ગયા છો તો આ ઉંમરથી બરબાદ થવું ખૂબ જ સરળ છે અને આબાદ થવું બહુ મુશ્કેલ. જો આ ઉંમરે ભટકી ગયા તો આ બધું સમજતા 30 વર્ષના થઈ જશો એની ખબર પણ નહીં પડે. જો સારો રસ્તો પકડી લીધો તો 25ની ઉંમરમાં તમારી જિંદગી સેટ થઈ જશે. તો નિર્ણય તમારા હાથમાં છે કે શું કરવું જોઈએ. આ સમયે સેક્સ તમને ખૂબ જ આકર્ષિત કરતું હશે, પણ આ બરબાદીની પહેલી સીડી છે. જો આમાં ફસાઈ ગયા તો આમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. તો જરા સમજી વિચારીને ફેસલો લેજો. જેટલું બને એટલું છોકરીઓથી દૂર રહો. હવે તમને એવું લાગતું હશે કે ગાંડા જેવી વાતો કરે છે, પણ હા દોસ્તો, આ ગાંડા જેવી વાતો નથી, સાચી વાતો છે. જો આ સમયે કોઈની લવ સ્ટોરીમાં પડી ગયા તો સમય તમારો કઈ રીતે બરબાદ થઈ જશે એની ખબર પણ નહીં પડે. અને હા, હું એમ નથી કહેતો કે પ્રેમ ના કરવો જોઈએ. હા, કરવો જોઈએ, જરૂર કરવો જોઈએ, પણ પહેલા જિંદગીમાં સેટ થયા પછી. જો પહેલા પ્રેમ કરશું અને જિંદગીમાં સેટ નહીં હોય તો એ છોડી પણ જશે. તો દોસ્તો, નિર્ણય તમારા હાથમાં છે. પ્રેમ ક્યારે કરવો, કરિયર પહેલા કે કરિયર સેટ થયા પછી. આ ઉંમરમાં તમને નવા લોકો મળશે, એમની સાથે લાગણીઓ બંધાશે અને દોસ્તીની શરૂઆત થશે. પણ જો તમારા દોસ્તારો સારા હશે તો આવનાર ગમે તેવા કઠિન સમયમાં તમારી સાથે ઊભા રહેશે. એટલા માટે દોસ્તો બનાવવામાં ઉતાવળ ના કરશો અને એક બેજ જ બનાવો, પણ એવા બનાવો કે ગમે એવી પરિસ્થિતિ હોય તો પણ તમારી સાથે ઊભા રહે. મિત્રો, આ સમયે તમને તમારા મા બાપની વાતો બકવાસ લાગતી હશે, પણ જો તમે એમની વાતો માની લેશો તો જિંદગી બદલાઈ જશે અને એમને કોઈ દિવસ મિત્રો ઉદાસ ના થવા દેશો. મિત્રો, કોઈ પણ વાતોને લઈને વધારે ઉદાસ અને વધારે ખુશ ના થવું, કેમ કે ભલે ખુશીઓના દિવસો હોય કે દુઃખના દિવસો વીતી જશે, પણ કોઈ પણ પરિસ્થિતિમાં એક જેવા રહેવાવાળા લોકોની સમાજમાં અલગ ઓળખાણ હોય છે. ભલે કેવી પણ પરિસ્થિતિ હોય, પણ ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય તૂટવા ના દેશો, કેમ કે ભગવાન રાતના ઝાડ પર સૂતેલા પક્ષીઓને નથી પડવા દેતા, તો આપણને કેવી રીતે પડવા દેશે. બસ વિશ્વાસ રાખો, સમય સાથે તમને એટલું મળશે કે જેટલું તમે વિચાર્યું પણ નહીં હોય.